रावपुरा विधानसभा के नागरिकों के लिए गुजरात विधानसभा के मुख्य दंडक और रावपुरा विधानसभा के विधायक बालकृष्ण शुक्ल की ओर से गुजरात के स्थापना दिवस को मनाते हुए सरकारी योजना सहाय कैंप आयोजित करवाया गया और साथ ही आरटीआई के तहत प्रवेश लेने वाले छात्रों को प्रवेश कार्ड भी इस दौरान वितरित किए गए। आज गुजरात का स्थापना दिवस मनाया जा रहा है, तब कई तरह के कार्यक्रम आयोजित हो रहे हैं। उसी के तहत गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल की ओर से एमसी हाई स्कूल रावपुरा पर आई के दाखिले, आयुष्मान कार्ड, आयुष्मान वय वंदना कार्ड, विधवा सहाय कार्ड जैसी कई सरकारी सहाय योजना के कैंप को आयोजित करवाया गया, जिस दौरान कई स्थानीय काउंसिलर समेत भारतीय जनता पार्टी के कार्यकर इसमें शामिल हुए। वैसे आपको बता दें कि रावपुरा विधानसभा में रहने वाले 26 परिवार के बच्चों को आरटीआई के तहत प्रवेश मिला है, तब उनके अभिभावकों को इस दौरान प्रवेश कार्ड भी वितरित किया गया था। इस जगह पर 600 जितने लोगों की ओर से सरकार की विभिन्न योजनाओं का लाभ हासिल किया गया था। बाळको ट्विन्स છે, એક બાબુ અને બેબી, અને બંનેનું એક સાથે જ સીબીએસઈમાં ઉર્મી સ્કૂલમાં આરટી દ્વારા એડમિશન થયું છે, તે માટે હું બાળુભાઈ શુક્લા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રથમ તો આજના દિવસે ગુજરાત રાજ્યના 65મા સ્થાપના દિનની તમામ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના સંગઠનના તમામ પદાધિકારીઓ દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજના દિવસે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે। એ જ પ્રકારે આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આરટીઈ હેઠળ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આજ દિન સુધી અહીંથી જે ફોર્મ ભરાયા હતા, 66 ફોર્મ ભરાયા હતા, એમાંથી 62 ફોર્મ મંજૂર થયા છે અને 62 ફોર્મમાંથી પહેલા લોટમાં 26 વિદ્યાર્થીઓને બાળકોને એડમિશન મળ્યા છે। આપે જોયું હશે કે એવા સ્કૂલોમાં એડમિશન મળ્યું છે અને આપણે આમ વિચારી શકીએ કે એક જ કુટુંબના બે જોડિયા બાળકોને એક જ સીબીએસઈ સ્કૂલમાં એડમિશન મળવું। મને એવું લાગે છે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન જે પ્લાન બનાવ્યો છે તે અંતર્ગત બધા જ બાળકોને ભણવાનું મળે અને સારી કક્ષાનું ભણવાનું મળે, તે માટે જ્યારે આરટી કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર રાજ્યોની તમામ સ્કૂલોમાં બધા જ વર્ગના બાળકો ભણી શકે તે માટે આ પ્રકારનું જ્યારે આયોજન કરેલું છે, ત્યારે આર્થિક રીતે જેમને તકલીફ છે તેમના પણ બાળકો ખૂબ સારી સ્કૂલોમાં ભણે અને તેઓની ફી સરકાર જ્યારે ભરતી હોય છે, ત્યારે અમારા બધા કાર્યકર્તાઓ માટે આનંદનો દિવસ છે કે આજના દિવસે આ 26 જેટલા બાળકોને અમે એડમિટ કાર્ડ આપ્યા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।